ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ડીજીપી વિકાસ સાહેબ તમામનો એક સહિયારા પ્રયાસના આધારે ગુજરાત પોલીસે એક ખૂબ મોટો એક નવો પ્રયાસ કર્યો છે, એક નવો અભિગમ છે અને એના કારણે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા જે હજારો મધ્યમ વર્ગીય લોકો છે એની પીડા ઘટાડવાનો એક મોટો પ્રયાસ છે. ઘણા બધા એવા લોકો હતા જે જાણતા અજાણતા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા અને સાયબર ક્રાઇમના આધારે જે નાણાં હતા એ સાયબર ફ્રોડના નાણાં એમના અકાઉન્ટમાં આવેલા હતા અને એ તમામ લોકોના જે અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. એવા 28,000 જેટલા અકાઉન્ટ ગુજરાત પોલીસે તમામ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા છે અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા જેટલા પણ લોકો હતા એમને હોલ્ડ થયેલા કુલ 54 કરોડ રૂપિયા જેટલા અમાઉન્ટ તમામ લોકોને પરત અપાવી છે. અને ઘણી બધી વખત સાયબર ક્રાઇમ જ્યારે થતું હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ 1930 પર કોલ કરતો હોય છે ત્યારે એક સામટા ઘણા બધા અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હોય છે અને એ ફ્રીઝ કરવાના કારણે ઘણા બધા મધ્યમ વર્ગના અને ગરીબ પરિવારના લોકોના અકાઉન્ટ પણ ભૂલથી સાયબર ક્રાઇમના પૈસા આવી જવાના કારણે ફ્રીઝ થયેલા હતા. એમાં એક નવી પોલિસી સરકારે શરૂઆત કરી છે. જે સાયબર ક્રાઇમના પૈસા જેના અકાઉન્ટમાં આવેલા છે જાણતા અજાણતા એ લોકો પોતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમનું અકાઉન્ટ જો ભૂલથી ફ્રીઝ થયું હોય તો એ આધાર પુરાવા સાથે રજૂ કરશે તો ત્યારબાદ એમનું અકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવશે. અને એક નવો સુધારો પોલિસીમાં કરવામાં આવ્યો છે. જે આખા અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવતા હતા એની જગ્યાએ છેતરપિંડીમાં આવેલી જે ચોક્કસ રકમ છે અકાઉન્ટમાં એટલી રકમ પૂરતું જ અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે અને જેના કારણે ઘણા બધા લોકોને જે ભૂલથી અકાઉન્ટ ફ્રીઝ થઈ જતા હતા એ લોકોને આની અંદર રાહત મળશે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો વલસાડ જિલ્લા દ્વારા ચાલુ વર્ષે કુલ 1.3 કરોડ જેટલા રકમ જે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવી છે અને આ ઉપરાંત છેલ્લા 2 માસમાં કોર્ટમાંથી કુલ 1.2 કરોડ નવા રકમના પરત અપાવવાના ઓર્ડર મેળવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 1.2 કરોડ નવી રકમ છે એ તમામ સાયબર ક્રાઇમના ભોગ લોકોને પરત આપવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. પ્રેસ અને પત્રકાર મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની અને ગુજરાત રાજ્યની સમગ્ર જનતાને નમ્ર અપીલ કરીશ, આપ કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છો તો તાત્કાલિક આપે 1930 ઉપર તાત્કાલિક જે ટોલ ફ્રી નંબર છે, ઓલ ઇન્ડિયા ટોલ ફ્રી નંબર છે, એની પર તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. અને જે ગોલ્ડન આર કે ગોલ્ડન 5 મિનિટ્સ ગણીએ છીએ, આપની જોડે સાયબર ક્રાઇમ થાય એટલે તરત જ વિધિન 5 મિનિટ્સ આપે તાત્કાલિક 1930 ઉપર સંપર્ક કરશો. જેટલું વહેલો આપ કોલ કરશો એટલું વહેલું અકાઉન્ટ્સ ફ્રીઝ કરીને આપના પૈસા પરત અપાવવાની કાર્યવાહી હાથ ધરી શકાશે. આની સાથે સાથે કોઈ વ્યક્તિ એ ઓનલાઈન પણ જો પોતાની સાયબર ક્રાઇમની ફરિયાદ આપવા માંગતો હોય તો www.cybercrime.gov.in ઉપર ઓનલાઈન જઈને પોતાની ફરિયાદ આપી શકે છે. વલસાડની સમગ્ર જનતાને હું સાયબર ક્રાઇમનો ભોગ ના બને એના માટે સતર્ક રહેવા માટે અપીલ કરું છું અને ગુજરાત પોલીસ અને હોમ ડિપાર્ટમેન્ટ અને વલસાડ પોલીસ દ્વારા વખતો વખત સોશિયલ મીડિયા ઉપર જે સાયબર ક્રાઇમ બાબતે અવેરનેસના જે મેસેજીસ મોકલવામાં આવે છે, વિડીયોઝ મૂકવામાં આવે છે, એનો પણ આપ સતત અભ્યાસ કરતા રહો જેથી કરીને આપની સાથે સાયબર ક્રાઇમનો ફ્રોડ ના થાય. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.